શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે નિત્ય અધિક માસના મહાત્મ્યની કથા તથા કથા વાર્તા સાંભળીએ છીએ. આજે છે અધિક પુરુષોત્તમ માસનો 5મો દિવસ. 5મા દિવસના મહાત્મ્યની કથા ગોલોકમાં મલમાસ, અને આજની કથા વાર્તા છે ગૌસેવાની કથા. તે સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, પુરુષોત્તમ માસ એટલે અધિક માસ જે 3 વર્ષે આવે છે. આ માસમાં સ્નાન, દાન, જપનો અનેક ગણો મહિમા છે. કહેવાય છે કે આ માસના કોઈ અધિષ્ઠાતા દેવતા ન હતા, ત્યારે સ્વયં ભગવાન નારાયણે જ આ માસને શરણે લીધો અને પોતાનું નામ પુરુષોત્તમ આપી દીધું હતું. જેથી આ માસમાં જે કાંઈ આપણે શુભ કાર્ય અર્થાત ભક્તિમય કાર્ય કરીએ, ઈશ્વરની નજીક રહેવાના કાર્ય કરીએ, અથવા ઈશ્વરની નજીક રહેવા માટે જે કાંઈ મંત્ર જાપ કરીએ, શુભ કર્મ કરીએ, તેનું 1000 ગણું અધિક ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. આ માસમાં જે ભક્તો ભાવથી, પ્રેમથી પ્રભુની સેવા કરે છે અને કર્મોમાં સચ્ચાઈ રાખે છે, તેનું આખું કુટુંબ સહિત તરી જાય છે આ ભવસાગર પારથી, અને અંતે ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે, મુક્તિના અધિકારી બની જવાય છે. એવો આ માસ છે પુરુષોત્તમ માસ. પુરુષોમાં ઉત્તમ એવા ભગવાન શ્રી નારાયણને પ્રિય એવો આ માસ છે. ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિ થાય છે. આ માસમાં નિત્ય ભક્તો ગૌર્યમાની સેવા પૂજા કરે છે. પુરુષોત્તમ ભગવાનની, ભગવાન નારાયણની, શ્રી કૃષ્ણની સેવા પૂજા તો કરે છે, સાથે કથા મહાત્મ્ય પણ સાંભળે છે. આવો આજે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કે અધિક માસના 5મા દિવસના મહાત્મ્યની કથા ગોલોકમાં મલમાસ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે આ કથા. તે હું તમને કહું છું તે તમે સૌ એક ચિત્તે થઈને સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધ થાય. દુઃખ અને સંતાપથી ઘેરાયેલો મલમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી ભગવાન વિષ્ણુને કહ્યું. મલમાસ ભગવાનને કહે છે, હે સ્વામી, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ મલમાસને કહે છે, ભગવાન નારાયણ પોતાનો શ્રીહસ્ત મલમાસના મસ્તક ઉપર રાખીને કહે છે, આ બધું ભૂલી જા અને તું શાંત થઈ જા. ચાલ મારી સાથે ગોલોક, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તે શ્યામ વર્ણવાળા મુરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાન મુખ જેમનું છે, પીળું પીતાંબર ધારણ કરેલા છે, જેમની છાતીએ શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર છે, રત્નોના સિંહાસન પર બિરાજમાન, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા ભગવાન શ્રી કૃષ્ણ જ પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. 3 લોક કરતાં સુંદર છે. આ ગોલોક શાશ્વત, સનાતન, કાયમ રહેનાર છે અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોકધામ છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ,
આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા પર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહીને ભગવાન શ્રી વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસીને મલમાસને સાથે લઈને ગોલોક આવી પહોંચ્યા. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો ગોલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના 5મા દિવસની મહાત્મયની કથા. હવે આપણે સાંભળીએ આ દિવસની કથા વાર્તા, ગો સેવાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક નગરમાં સોનારણ રહે. તે વિધવા હતી, સંતાનમાં કંઈ ન હતું. તે એક નાનકડા ઘરમાં એકલી જ રહેતી હતી. પારકાને ઘેર કામ કરીને તે પોતાનું પેટ ભરતી હતી. નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકારે કહ્યું, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરીને ફળ મેળવી શકે છે. સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો છે. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. તે મહાત્મા મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ જાજરમાન હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ તેમના દર્શન કરવા જતી. સોનારણના મનમાં થયું કે શ્રમયજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલાં મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરીને પાણી છાંટ્યું. પછી મઢુલીને સાફ કરીને બધું વ્યવસ્થિત ગોઠવી દીધું. પાણીનું માટલું ભરીને પોતાને ત્યાં ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસની જગ્યા સ્વચ્છ બનેલી જોઈને, તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને મહાત્મા વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત હતી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવીને બહાર અને અંદર બધું ચોખ્ખું કરી નાખે. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંભામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું સફાઈ કરે છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરે છે. ત્યારે મહાત્મા કહે છે, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતાં સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કરી દીધું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવરાવે, તેને કપાળે તિલક કરે અને લીલું ઘાસ ખવડાવે, એકટાણું ભોજન કરે પોતે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘનું ફળ મળ્યું છે, પણ તેની ખાતરી શું? કુદરતનું કરવું એવું કે નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો,
પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય, તેનાથી તેને ઘડીભર પણ ચેન ન પડે. રાજાએ મોટા મોટા વેધ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જતીને આમંત્ર્યા, ભુવા ભરાડી બોલાવી દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવીને તાવીજ કરાવ્યા. ઘણાય અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ રહેતી હતી. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલમાં આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી પણ સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે, કેમ કે તમારો કુંવર પૂર્વભાવના શાપને કારણે આ દાહની પીડા ભોગવે છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરીને શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂઝતો ન હતો. ઉડતી ઉડતી આ વાત સોનારણના કાને પહોંચી. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો કુંવરનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવી હોય તો આ અવસર સારો છે કે જેવી રીતે મેં પુરુષોત્તમ માસ કર્યો છે, તેમાં ગાય માતાની સેવા કરીને 1 અશ્વમેઘ નિત્ય યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો શું 30 દિવસના 30 અશ્વમેઘ યજ્ઞનું મને પુણ્ય પ્રાપ્ત થયું છે કે નહીં? ચાલ આ અવસરનો લાભ લઈએ. સોનારણ રાજાના મહેલમાં ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળીને તેની સામે તાકી જ રહ્યા. સોનારણનો દેખાવ ઉપરથી તો સાવ સામાન્ય હતો. તે ગરીબ હતી. રાજા નવાઈ પામ્યા કે અશ્વમેઘ યજ્ઞ કરવો કાંઈ કોઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો રાજાને. તોય આટલા ઉપાય કર્યા છે તો એક વધારે, એમ વિચારીને રાજાએ હા પાડી દીધી. રાજાએ હા પાડી એટલે સોનારણે 1 કળશિયો ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને 4 દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 દિવસના 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારણે તે જળ કુંવરના મુખ ઉપર રેડ્યું. એ જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી હતી અને થોડી વારમાં તો તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકા મારીને ઊભો થઈ ગયો. સોનારણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈને અચંભામાં પડી ગયા. હજુ હમણાં કુંવર રડતા હતા, તડફડિયા મારતા હતા, કણસતા હતા, એ અત્યારે આનંદમાં અને ખુશીથી રમવા લાગ્યા. રાજા પણ સોનારણના પગે પડ્યા. પછી રાણી પણ સોનારણના પગે પડીને બોલ્યા, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો તે અમે તમને અવશ્ય આપીશું. ત્યારે સોનારણ કહે છે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આ જીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌસેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે.
તે જ ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનું સંકલ્પ લીધું અને ગૌ સેવા કરવાનો પણ નિયમ લઈ લીધો. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે આ સોના રણને ફળ્યા, તેવા આપની આ કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું પૂજન કરનાર, ગૌ સેવા કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસના 5મા દિવસના મહાત્મ્યની કથા અને કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજના શુભ દિવસનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. આપણે સૌ પ્રભુ શ્રી કૃષ્ણ પુરુષોત્તમને કહીએ. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય મારો આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન. હા, નહીં રહે દેહનું ભાન. એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના પાન. દેજો યમુના પાન. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. જીભ લડી મારી પરવશ બનશે, જો હારી બેસું હું હામ. હા, જો હારી બેસું હું હામ. એરે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ. રાખજે તારું નામ. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર. હા, તૂટશે જીવન દોર. એરે સમય મારા અલબેલાજી, કરજો બંસરીનો સોર. કરજો બંસરીનો સોર. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. આંખ લડી મારી પાવન કરજો ને દેજો એક જ લાણ. હા, દેજો એક જ લાણ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, ભક્તો છોડે પ્રાણ. ભક્તો છોડે પ્રાણ. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. કરું હું તો કાલા વાલા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.